વાત કરીએ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરતની, તો સુરતના પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઉધના, ડિંડોલી, રાવપુરા, નાનપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પાર્લે પોઈન્ટ, રિંગ રોડ, વરાછા, ઉધના, ડિંડોલી સહિતના સમગ્ર વિસ્તારોમાં વરસાદ છે. વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે. તો સુરત શહેરમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આમ પણ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. સુરત, વાપી, વલસાડ, ધરમપુરમાં અત્યારે હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં તો સુરતમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ છે. 2 કલાક બાદ વરસાદે વિરામ લીધો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરાછા, ગરનાળામાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. તો ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. વરાછા રોડ અને રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. કલાક સુધી પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયા છે. વર્ષોથી વરાછા રોડનું આ ગરનાળું છે એ ભારે વરસાદમાં પાણીથી ભરાઈ જાય છે, જામ થઈ જાય છે અને અત્યારે પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર એક 4 વ્હીલ કાર છે એ અંદર બંધ પડી ગઈ છે. પાછળ બીજી 2-3 કાર છે એ પણ બંધ પડી ગઈ છે. પેલી તરફ પણ જોઈ શકાય છે કે હજારો વાહનો ત્યાં ઊભા છે. ત્યાંથી વરાછાના આ ગરનાળામાંથી પસાર થઈ શકે તેમ નથી. બીજી તરફ આ ગરનાળાની બીજી બાજુનો જે ટ્રાફિક છે એ પણ એટલો જ જામ થઈ ગયો છે. લગભગ 3 થી 3.5 ફૂટ જેટલું પાણી અત્યારે વરાછા રોડનું આ સૂર્યપુર ગેટ ગરનાળું જે કહેવાય છે ત્યાં છે અને જોવા મળી રહ્યો છે. લોકો પગે ચાલીને આ ગરનાળું પસાર કરી રહ્યા છે. આ જે અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ થોડી વાર પહેલા જ જે જબરજસ્ત વરસાદ પડ્યો હતો તેને કારણે આ ગરનાળું જામ થઈ ગયું છે. વરાછા રોડ થી સુરત સિટીમાં આવવાનો અત્યારે કોઈ જ રસ્તો રહ્યો નથી. બીજી તરફ શહેરમાંથી રેલવે સ્ટેશનથી વરાછા રોડ જવા માંગતા લોકોનું પણ જબરજસ્ત ટ્રાફિક અહીંયા જામ થઈ ગયો છે. સાથે સાથે કતારગામનો જે ફ્લાયઓવર છે એ ફ્લાયઓવર પરથી લોકોને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ ટ્રાફિક એટલો જબરજસ્ત છે કે અહીંયા અત્યારે ટ્રાફિક જામ છે. લગભગ અડધો કલાકની અંદર આ પાણી ઉતરી જશે, પરંતુ ત્યાં સુધી અહીંયા ટ્રાફિક જામના આવા દ્રશ્યો જોવા મળશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.